ભાવનગર ખાતે આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના 2 વિદ્યાર્થી છરી સાથે ઝડપાયા. ભાવનગર શહેરમાં ઘોઘા રોડ પર આવેલ ફાતિમા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા, જેમાં એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ જઈને બીજા વિદ્યાર્થીને છરી બતાવી અને મારી નાખવાની ધમકી આપી. ભોગ બનનાર વિદ્યાર્થી તાત્કાલિક પ્રિન્સિપલને જાણ કરતા પોતી સ્કૂલના પ્રિન્સિપલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી. મળતી માહિતી મુજબ ધોરણ 9માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પાછળ છરી વડે મારવા દોડ્યા હતા. સદનસીબે કોઈ અનહોની બની ન હતી. જો કે ફરિયાદ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હજી તો અમદાવાદની સ્કૂલના પડઘા સમ્યા ત્યાં ભાવનગરમાં ઘટના ચિંતાનો વિષય બની ગયો છે. છરી લઈને આવનાર વિદ્યાર્થી કોણ હતા તેનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનવર લક્ષ્મીધર, ભાવનગર. મારું નામ અલ્પેશ મકવાણા છે. મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે અને એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી. એટલે મારો બાળક થોડોક આગો વયો ગયો. બરાબર, એટલે એ છરી એને અડીની એટલે તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો. બરાબર, એટલે એમને વાત કરી. બરાબર, એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી. બરાબર, એટલે એમના બેગમાંથી છરી હાથમાં આવી ગઈ. એટલે મેમે તરત ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાંથી. બનાવ 10 વાગે થયેલો છે, મને ખબર ખાલી 2 વાગે પડી દીધી. આ એક બનાવ છે અને મારા બાળકને વારે ઘરે હેરાન કરતો, તો મને ખબર નહોતી. પણ આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો. અત્યારે કંઈક 2 ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી. અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર, તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશો તને. આ રીતની ફરિયાદ છે. એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે. હું આવીને અત્યારે બધું હવે કરવા, ના નામ નથી ખબર. ના, સ્કૂલવાળાએ તો એની રીતે એક્શન લઈ જ લીધું છે. એને ફરિયાદ કરી જ નાખી. 11 વાગે પોલીસવાળા આવી જાય. હું તો 2 વાગે ગયો છે. એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો. બરાબર, આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને, તમારે વાલીને તો આવું. એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો. સ્કૂલ દ્વારા તમને ક્યારે જાણકારી આપવામાં આવી? સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને 1:45 વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા, પોલીસ સ્ટેશનમાં સીધો ફોન કરી દીધો. એ લોકો પોલીસવાળા આવી ગયા હતા. એને બધું કરી લીધું. એને મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા. અમે ફરિયાદ સીધા આવી. આ વિશે કેવી કડક કાર્યવાહી થવી જોઈએ? ના, એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું કે અમે બધું કરું છું, ફૂલ કરો છું, કેમ કે આમાં હાલશે નહીં. આજ મારે કરવાની જરૂર નથી પડી. પહેલી વસ્તુ કે પ્રિન્સિપલ મેમે જ આ બધું કરી નાખ્યું છે. આજ મારે કરવાની હતી પણ એને કરી લીધું કે ભાઈ કે નહીં, આજે આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ. આ એકવાર બની ગયો છે. આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજી વાર આપણે ન થવો જોઈએ. મારો બાળક 9th સ્ટેન્ડર્ડમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે.